સમિતિના સસ્પેન્ડ આચાર્ય સામે ગંભીર આક્ષેપ, લાખોની ગ્રાન્ટ અંગત વપરાશમાં વાપરવાનો ભાંડો ફૂટ્યો. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સસ્પેન્ડ થયેલા આચાર્ય સંજય પટેલ સામે ગંભીર આક્ષેપો થયા છે. તેમના પર સર્વ શિક્ષા અભિયાન SSA હેઠળ લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો અંગત ઉપયોગમાં વાપરવાનો મોટો ભાંડો ફૂટ્યો છે. આ ગેરરીતિ પ્રકાશમાં આવ્યા બાદ હવે શિક્ષણ સમિતિ દ્વારા તેમની પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમણે કથિત રીતે ગ્રાન્ટની મૂળ રકમ પરત ભરી દીધી હતી. જોકે શિક્ષણ સમિતિ દ્વારા ગંભીર નાણાકીય ગેરરીતિ છતાં તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હોવાના અહેવાલો છે, જેનાથી અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ સસ્પેન્ડ આચાર્ય તપાસમાં સહયોગ આપી રહ્યા નથી અને તેમણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવ્યો નથી. સસ્પેન્ડ આચાર્ય સંજય પટેલના અસહકારપૂર્ણ વલણને જોતા શિક્ષણ સમિતિ દ્વારા તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જો તેઓ આગામી 30 દિવસમાં તપાસમાં સહયોગ નહીં આપે તો તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવશે. આ સમગ્ર પ્રકરણથી શિક્ષણ સમિતિના વહીવટીતંત્રની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આપણે 285 પોશાદ આવાસમાં શિક્ષક સંજયભાઈ પટેલ ઓચિંતા અમે મુલાકાત કરી હતી. ત્યારે એ વિદેશમાં હોય અને માસ્ટર પર સહી કરેલી હોય. તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે વિદેશમાં અવારનવાર જતા હતા અને અહીં પણ એની હાજરી પુરાતી હતી. આ બાબતે અમે એમને તપાસ સ્કૂલમાં કરી, શિક્ષકોનો અભિપ્રાય લીધા અને એમને સસ્પેન્ડ કર્યા. હાલ સંજયભાઈ 364 નંબરની શાળામાં એને સસ્પેન્ડ કર્યા એટલે ત્યાં છે. અવારનવાર તપાસ માટે અમે એમને બોલાવ્યા હતા અને એમનો ઓરિજિનલ પાસપોર્ટ જમા કરવાનું કહ્યું હતું, પરંતુ એમને એવું બહાનું કાઢ્યું કે પાસપોર્ટ મારો ખોવાઈ ગયો છે અને આજ દિન સુધી એ પાસપોર્ટ અમને આપ્યો નથી અને તપાસમાં સહકાર નથી આપતા. એને કારણે તપાસમાં વિલંબ થાય છે. લાખો રૂપિયા શિક્ષા અભિયાનના નામ પર ચાલુ કર્યા. અમારા જે શિક્ષક આવ્યા ત્યારે તપાસમાં એવું માલુમ પડ્યું કે સર્વ શિક્ષા અભિયાનના પૈસા એમને પોતાના ખાતામાં જમા કરેલા હતા. એટલે જ્યારે સમિતિએ નોટિસ મોકલી અને તાત્કાલિક એ પૈસા જમા કરાવી દીધા, પરંતુ એ જમા કરાવ્યા તો પણ 5-6 મહિના જે 9% તે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય એના પૈસા સમિતિએ લેવાના થાય છે. બીજું, એમને જે રજા ભોગવી છે ગેરકાયદેસર રીતે માસ્ટર પર સહી કરીને, એ રજા પણ પૈસા એમની પાસે આપણે લેવાના થાય છે. એ આમ લગભગ અંદાજ મુજબ 2-3 લાખ રૂપિયા લેવાના થાય છે. કે એને જે રજા છે એને વધારે ભોગવેલી છે અને માસ્ટર પર સહી કરી છે એટલે ફ્રોડ કર્યું છે. એટલે એ આમ જોવા જઈએ તો ગણતરી પ્રમાણે 2 થી 3 લાખ રૂપિયા સમિતિએ લેવાના થાય. જો પૈસા નહીં આપે તો પોલીસ કાર્યવાહી કરે. આ પાસપોર્ટ જમા કરાવ્યા પછી પોલીસ કાર્યવાહી થઈ શકે, પરંતુ એ પાસપોર્ટ જમા કરાવતો નથી. હમણાં પણ વચ્ચે એક અમદાવાદના કોઈ કેસમાં, સોના બાબતના કેસમાં એની ધરપકડ થઈ હતી અને એક લેટર સમિતિ પર આવ્યો હતો. અમે એ લેટરના અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ લેટર લખ્યો છે, પરંતુ હાલ હજુ એનો જવાબ આવ્યો નથી. અને લગભગ 10-15 દિવસના પેપરમાં એવું જાણવા મળ્યું હતું કે અલથાણ પોલીસ ચોકીમાં પણ આ સંજય પટેલના વિરુદ્ધ બોગસ ખાતા ખોલાવ્યાની ફરિયાદ થઈ છે. એ બાબતમાં પણ આપણે હજુ જાણકારી મળી નથી અને અમે એને પણ પોલીસ સ્ટેશનમાં લેટર લખીને એ પણ જાણકારી મેળવવાની કોશિશ કરીશું.